હલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે શીખીશું. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે માનવ જનીનોનો સંપૂર્ણ નકશો તૈયાર કરવો. તો આપણે જોઈ ગયા કે જનીનો રંગસૂત્ર પર આવેલા હોય છે અને રંગસૂત્રો ડીએનએના બનેલા હોય છે. અને ડીએનએમાં જોવા મળતા નાઇટ્રોજન બેઝનું અનુક્રમ એ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિશ્ચિત કરી શકે છે. તો આપણે એમ પણ કહી શકીએ કે કોઈ પણ સજીવની આનુવંશિકતાની જે ભાત છે તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો એના દ્વારા એ નિશ્ચિત થાય છે. જુદા જુદા સજીવમાં લક્ષણોમાં ભિન્નતા, ડીએનએમાં ન્યુક્લિયોટાઇડના ક્રમમાં જે ફેરફાર છે એના દ્વારા આપણે જોઈ શકીએ, નિશ્ચિત કરી શકીએ છીએ. તો આ ડીએનએ પર ન્યુક્લિયોટાઇડ કયા ક્રમમાં ગોઠવાયેલા છે, એની સંખ્યા કેટલી છે, એની જાણકારી માટે આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો છે. તો સમગ્ર ડીએનએ એના પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ સરળતાથી જાણી શકાતો નથી. એના માટે ડીએનએના ટુકડા કરવા પડે, એના ખંડોનું અલગીકરણ કરવું પડે, ત્યારબાદ એનું ક્લોનિંગ કરીને એના પરના ક્રમની માહિતી સરળતાથી જાણી શકાય છે. તેના માટે બાયોટેકનોલોજીની જે શાખા છે, જેને જીનેટિક એન્જિનિયરિંગ કહીશું આપણે અહીંયા, એના વિકાસથી હવે કોઈ પણ ડીએનએના ખંડોનું અલગીકરણ અને એનું ક્લોનિંગ કરી શકાય છે. એટલે ડીએનએના ખંડોને છૂટા પાડી એને જુદો પાડી શકાય બીજા ડીએનએના ખંડોથી, અને સાથે સાથે એની નકલો તૈયાર કરવી હોય તો એ પણ જીનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીની મદદથી સરળ બનેલું છે. તો આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એની શરૂઆત થઈ 1990માં અને લગભગ 2013માં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો. તો આ પ્રોજેક્ટ લગભગ 13 વર્ષનો થઈ ગયો. 13 વર્ષમાં આ પ્રોજેક્ટ તૈયાર થયો. કોણે એમાં સહકાર આપેલો છે, કઈ સંસ્થાએ કામગીરી કરેલી છે? તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા આ પ્રોજેક્ટનું સહસંચાલન થયું હતું. એટલે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, આ બે સંસ્થાઓએ આ પ્રોજેક્ટનું સહસંચાલન કર્યું હતું. અને આ પ્રોજેક્ટના શરૂઆતના વર્ષોમાં ધ વેલકમ ટ્રસ્ટ યુકેના મુખ્ય ભાગીદાર બની જાપાન, જર્મની, ચીન અને ફ્રાન્સ જેવા દેશોએ આ પ્રોજેક્ટના શરૂઆતના વર્ષોમાં મહત્ત્વનું યોગદાન એમાં આપેલું છે. આ પ્રોજેક્ટનો જે મુખ્ય ઉદ્દેશ હતો, મનુષ્યના જીનોમમાં સંપૂર્ણ ડીએનએના ક્રમોની ઓળખ કરવાનો હતો. ખૂબ મુશ્કેલ કાર્ય હતું, પણ બે પરિબળોને કારણે આ વસ્તુ શક્ય બની. આ બે પરિબળો કયા? તો નંબર 1 જીનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજી, બાયોટેકનોલોજીની એક શાખા છે જીનેટિક એન્જિનિયરિંગ, કે એના દ્વારા ડીએનએના કોઈ પણ ખંડનું અલગીકરણ અને ક્લોનિંગ શક્ય બન્યું. એટલે આ શાખા વડે ડીએનએને ખંડો કરી શકાય, છૂટા પાડી શકાય અને જરૂરિયાત મુજબના ખંડોનું અલગીકરણ પણ કરી શકાય. આગળ બાયોટેકનોલોજીમાં પ્રશ્નમાં આ બધા પ્રશ્નો આવશે. ક્લોનિંગ એટલે પછી ડીએનએના ખંડ જે છૂટા પાડવામાં આવે વાહક સાથે જોડીને ઈચ્છિત યજમાનમાં એને દાખલ કરીને એના જેવી જેટલી નકલ બનાવવી હોય એ બનાવી શકાય, એને ક્લોનિંગ કહેવાય. અને એનું ક્લોનિંગ કર્યા બાદ એના જે ખંડો, એના પર જે અનુક્રમો, એને નિશ્ચિત કરવા માટેની સરળ અને ઝડપી પદ્ધતિનો પણ વિકાસ થયો. એક તો ડીએનએના ખંડો એને છૂટા પાડવાની પદ્ધતિ વિકસી, એને અલગીકરણની પદ્ધતિ વિકસી,
એનું ક્લોનિંગ કરવાની સરળ પદ્ધતિ વિકસી ગઈ અને ત્યારબાદ આ ખંડો પર જે ન્યુક્લિયોટાઇડના અનુક્રમ છે એને નિશ્ચિત કરવા માટે પણ સરળ અને ઝડપી પદ્ધતિનો વિકાસ થયો. આ કારણસર આ જે હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ છે એ ખૂબ સરળતાથી પાર પડેલું છે. હવે આ જે પ્રોજેક્ટ છે ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને એને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય, HGPને મેગા પ્રોજેક્ટ કહે છે શા માટે? તો અહીંયા 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો. HGP એને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે આપણે જોઈએ અહીંયા, તો મનુષ્યની અંદર જે જીનોમ છે એમાં કેટલા નાઇટ્રોજન બેઝની જોડ જોવા મળે છે? તો લગભગ 3 × 10⁹ બેઝ પેર, BP બેઝ પેર નાઇટ્રોજન બેઝની જોડીઓ જોવા મળે છે. તો મનુષ્યના જીનોમમાં નાઇટ્રોજન બેઝની જોડીઓ કેટલી જોવા મળે છે? તો 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો અહીંયા. 3 × 10⁹ બેઝ પેર. હવે આ અનુક્રમને જાણવા માટે દાખલા તરીકે એક બેઝ જોડ એની જાણકારી મેળવવા માટે જો $3 ખર્ચ થાય, કેટલા? એક નાઇટ્રોજન બેઝની જોડનું સ્થાન એની જાણકારી મેળવવા માટે જો $3 ખર્ચ થાય તો આપણે જોઈ ગયા કે જીનોમમાં કુલ નાઇટ્રોજન બેઝ કેટલા છે? 3 × 10⁹ બેઝ પેર છે. તો આ બેનો ગુણાકાર કરીએ તો આ સંપૂર્ણ પ્રોજેક્ટનો જે ખર્ચ છે એ રકમ લગભગ $9 મિલિયન જેટલી થાય. તો આ પ્રમાણે એક બેઝ પેર એનો ખર્ચ $3 દીઠ ગણીએ આપણે તો સંપૂર્ણ પ્રોજેક્ટ જેમાં 3 × 10⁹ બેઝ પેર જોડીઓ એના માટેનો ખર્ચ કેટલો થશે? લગભગ $9 મિલિયન થાય. હવે આ અનુક્રમો જે પ્રાપ્ત થતા જાય, આપણે એક પુસ્તકમાં એની નોંધ કરીને એનો સંગ્રહ કરીએ, અનુક્રમોને ટાઈપ કરીને અક્ષરોની જેમ એવા પુસ્તકનો સંગ્રહ કરવામાં આવે અને જો પ્રત્યેક પેજની અંદર 1000 અક્ષર આપણે ટાઈપ કરીએ, પ્રત્યેક પેજમાં 1000 અક્ષર આપણે ટાઈપ કરીએ અને આ રીતે એક પુસ્તક જે 1000 પેજવાળું હોય, એક પુસ્તક 1000 પેજવાળું હોય, દરેક પેજની અંદર 1000 અક્ષર ટાઈપ કરી શકાય તો માનવના DNAની માહિતી એને ભેગી કરવા માટે, એને સાચવવા માટે કેટલા પુસ્તકની જરૂર પડશે? તો આપણે જોઈએ 3000 અને 300. આટલા પુસ્તકોની અંદર માનવીના જનીનોના નકશો, એના DNAના ન્યુક્લિયોટાઇડના ક્રમ, એની માહિતીની નોંધ કરી શકાય. તો આ રીતે 3300 આવી પુસ્તકની અંદર કે જેમાં દરેક પુસ્તકની અંદર 1000 પાના છે, દરેક પાના પર 1000 નાઇટ્રોજન બેઝના જોડ, એના અક્ષર, એની નોંધ કરવામાં આવે છે. તો હવે આટલી મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ અને ઝડપી સંગણક સાધનોની જરૂર પડે કે જેથી આંકડાઓનો સંગ્રહ, એનું વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા થઈ શકે. તો આ રીતે HGP દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવી શક્યો અને એ છે બાયોઇન્ફોર્મેટિક્સ. બાયોઇન્ફોર્મેટિક્સ આ શાખાની અંદર માનવ જનીનોનો સંપૂર્ણ નકશો, એની માહિતી, એની નોંધ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તો આ થઈ ગયું HGP. અને ખાસ 2 માર્કનો પ્રશ્ન એમાં આપણો જોઈ ગયા કે HGPને મેગા પ્રોજેક્ટ શા માટે કહેવામાં આવે છે? 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો. હવે આગળ જોઈએ આપણે તો HGPના લક્ષ્યાંકો કયા હતા? તો HGPના લક્ષ્યાંકો એ પણ 2 થી 3 માર્કમાં પ્રશ્ન તરીકે આવે છે.
તો એના લક્ષ્યાંકો આપણે જોઈએ તો માનવ ડીએનએમાં લગભગ 20,000થી 25,000 જે જનીનો છે એની ઓળખ કરવી. તેનું પહેલું લક્ષ્યાંક કયું છે? માનવ ડીએનએમાં જે 20,000થી 25,000 જનીનો છે એની ઓળખ કરવી. બીજું આપણે જોઈએ કે હ્યુમન જીનોમની અંદર 3 બિલિયન રાસાયણિક બેઝ જોડક્રમ આવેલી છે. આ જોડક્રમને ઓળખવી. આગળ જોઈએ તો આ જે માહિતી મળતી જાય એના ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવો. બીજું, માહિતીના વિશ્લેષણ અને ઉપકરણોમાં સુધારો કરવો કે ઝડપથી એ માહિતીનું વિશ્લેષણ કરી શકાય. એના પછી જોઈએ તો સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા ખાનગી સેક્ટરમાં ફેરવવી. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક એટલે કે એથિકલ, કાયદાકીય એટલે લીગલ અને સામાજિક સમસ્યાઓ જેવી કે સોશિયલ ઇસ્યુઝ એને સમજવી. આ એની સામે લક્ષ્યાંક હતા. તો આ જે પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી એને એથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇસ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે, ELSI. અહીંયા 1 માર્કમાં પૂર્ણ નામમાં પૂછાય છે ELSI, એથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇસ્યુઝ. MCQમાં, ગુજકેટ અને નીટમાં આવો પ્રશ્ન આવે છે. હવે આપણે જોઈએ કે વ્યક્તિઓમાં જોવા મળતી ડીએનએની ભિન્નતા એના વિશે જે માહિતી મળે છે તેના પરથી માનવીમાં રંગસૂત્રમાં જોવા મળતી અનિયમિતતાઓની ઓળખ, એની સારવાર અને એને અટકાવવા માટે એમાંથી મદદ મળી રહેશે. અને એ ઉપરાંત માનવ સિવાયના સજીવોના ડીએનએ એના ક્રમોની જે જાણકારી પ્રાપ્ત થઈ તેને આધારે તેની ક્ષમતાનો ઉપયોગ વડે આપણે સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારણા છે એ દિશામાં પણ પ્રગતિ થઈ શકે. એટલે બીજા સજીવોનો આપણે એની ક્ષમતાનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એની માહિતી પણ આપણે બીજા સજીવોના જનીનોના નકશા પરથી મેળવી શકીએ. તો આ રીતે આપણે માનવ સિવાયના કેટલાક સજીવો એના અનુક્રમો વિશે પણ જાણકારી મળી છે. એમાં છે બેક્ટેરિયા, યીસ્ટ, સૂત્રકૃમિ, ડ્રોસોફિલા, ડાંગર અને એરાબિડોપ્સિસ એના અનુક્રમો વિશે પણ જાણકારી મળી શકી છે. તો આ થઈ ગયા HGPના મહત્ત્વના લક્ષ્યાંકો. હવે આપણે જોઈએ HGPની કાર્યપ્રણાલી. તો HGP એની કાર્યપ્રણાલી એમાં 2 મહત્ત્વપૂર્ણ રીતોનો ઉપયોગ કરાયો છે. એક છે ESTS, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. ESTS, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ. આ પણ પૂર્ણ નામમાં પૂછાશે, ESTS. એમાં શું કરવામાં આવે છે? તો આપણે આગળ પ્રોટીન સંશ્લેષણ જોઈ ગયા છે. તેમાં ડીએનએ દ્વારા જે પ્રોટીનનું નિર્માણ કરવામાં આવે છે તેમાં સૌ પ્રથમ ડીએનએમાંથી mRNAનું નિર્માણ કરવામાં આવે છે. mRNA સ્વરૂપે આ માહિતી વ્યક્ત થાય છે અને પ્રોટીનનું નિર્માણ થાય છે. તેમાં આ ESTSમાં જેમાં બધા જનીનો જે RNA સ્વરૂપે વ્યક્ત થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને બીજું આપણે જોઈએ તો જનીનમાં જોવા મળતા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની માહિતી ભેગી કરી. કોડિંગ શૃંખલા અને નોન કોડિંગ શૃંખલા એ આપણે આગળ જોઈ ગયા છીએ. અહીંયા તેની માહિતી ભેગી કરી અને તેના કાર્યો નક્કી કરવા અને સિક્વન્સ એ નોટેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા
1 માર્કમાં પૂછાય છે. સિક્વન્સ એ નોટેશન એટલે શું? તો માનવ જનીનમાં જોવા મળતા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની માહિતી ભેગી કરી તેના કાર્યો નક્કી કરવા એ બાબતને સિક્વન્સ એ નોટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ પદ્ધતિમાં ડીએનએમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે સૌથી પહેલાં તો ડીએનએના ટુકડા કરવા પડે. ચોક્કસ આપણે બાયોટેકનોલોજીમાં જોઈશું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, એના દ્વારા એના ટુકડા કરવામાં આવે છે. ત્યારબાદ એનું અલગીકરણ કરવામાં આવે છે, એટલે ઈચ્છિત ટુકડાઓને છૂટા પાડવા માટે અગારીઝ જેલનો ઉપયોગ એમાં કરવામાં આવે છે અને એના નાના નાના ખંડો બનાવવામાં આવે છે. તો પહેલાં ખંડો કરી એના અલગીકરણ, નાના નાના આચ્છાદિત ખંડો બનાવવામાં આવે છે અને ત્યારબાદ આવા ઈચ્છિત ટુકડાઓને વિશિષ્ટ વાહક સાથે જોડાણ કરી યજમાનની અંદર એને દાખલ કરવામાં આવે છે. તો વિશિષ્ટ વાહકો સાથે પહેલાં જોડવા પડે અને પછી વાહકની મદદથી યજમાનમાં એને દાખલ કરીને એની અનેક નકલો મેળવવામાં આવે છે, જેના માટે શબ્દ વપરાય છે આપણે જોઈ ગયા ક્લોનિંગ. એની અનેક નકલો જે મેળવવામાં આવે એને ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ક્લોનિંગ વડે પ્રત્યેક ડીએનએનું પ્રવર્ધન એમ્પ્લિફિકેશન થાય છે, જેના કારણે એમાં અનુક્રમોની માહિતી, ન્યુક્લિયોટાઇડ કયા ક્રમમાં ગોઠવાયેલા છે એની માહિતી સરળતાથી મળી જાય છે. આ માટે આપણે જોઈએ કે ડીએનએના ખંડોનું અલગીકરણ કરીને એના ટુકડા કરીને એને ઈચ્છિત વાહક સાથે જોડીને યજમાનમાં દાખલ કરવામાં આવે છે. તો આ યજમાન કયા છે? તેમાં ઉપયોગી યજમાન તરીકે બેક્ટેરિયા અને યીસ્ટ છે અને બેક્ટેરિયા અને યીસ્ટમાં દાખલ કરવા માટે જે વાહકો છે એ વાહકો જેને BAC અને YAC તરીકે ઓળખવામાં આવે છે. BAC એટલે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને YAC એટલે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. તો અહીંયા BAC અને YACનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે અથવા ઉપયોગી જે જનીનો છે ડીએનએ છે એને બેક્ટેરિયા અને યીસ્ટમાં દાખલ કરવા માટેના વાહકો કયા? તો BAC અને YAC. હવે આ ખંડોને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમકનો ઉપયોગ કરીને અનુક્રમિત કરવામાં આવે છે અને આ સ્વયં સંચાલિત આ પદ્ધતિ એ ફેડરિક સેંગર વૈજ્ઞાનિકે જે અપનાવેલી છે, તો એના સિદ્ધાંત આધારિત એ કાર્ય કરે છે. તો આ રીતે ડીએનએના ખંડોના અનુક્રમોને ઓળખવામાં આવે છે અને તેમાં હાજર એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશોના આધારે તેમને ગોઠવવામાં આવે છે અને આ માટે કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામિંગ દ્વારા એના અનુક્રમો અને સરળતાથી જાણી શકાય છે. હવે આ રીતે ડીએનએના અનુક્રમો ઓળખાય પછી એ ડીએનએ કયા રંગસૂત્ર સાથે સંકળાયેલો છે તો અનુક્રમોનું અર્થઘટન કરીને પ્રત્યેક રંગસૂત્રની સાથે એને સાંકળવામાં આવ્યા કે આ જનીનો કયા રંગસૂત્ર પર ગોઠવાયેલા છે. રંગસૂત્રોનો અનુક્રમ નિશ્ચિત કરાયો. આ રીતે કયા જનીનો કયા રંગસૂત્રો પર આવેલા છે, ક્યાં ગોઠવાયેલા છે એની માહિતી મળી. તો આ રીતે સૌથી છેલ્લે કઈ જોડનું રંગસૂત્ર અનુક્રમિત કરાયું 1 માર્કમાં પૂછાશે. તો 2006માં રંગસૂત્ર નંબર 1 સૌથી છેલ્લે અનુક્રમિત કરાયું. તો સૌથી છેલ્લે પહેલા રંગસૂત્ર પર આવેલા જનીનોની ગોઠવણી એના ન્યુક્લિયોટાઇડના ક્રમ એને અનુક્રમિત કરવામાં આવી છે. તો આ રીતે જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો હતું એનું કાર્ય અને પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એના ઓળખસ્થાન અને પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો જેને માઇક્રોસેટેલાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજું કાર્ય એનું આ થઈ ગયું.
હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એની કાર્યપ્રણાલી. હવે આપણે જોઈએ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન, અને એમાંથી MCQ પણ પૂછાય છે, અને એ છે હ્યુમન જીનોમ એના વિશિષ્ટ લક્ષણો. આમાંથી ઘણા બધા MCQ પ્રશ્નો પૂછાય છે. તેના વિશિષ્ટ લક્ષણોમાં પહેલું જોઈએ કે હ્યુમન જીનોમ કેટલા મિલિયન બેઝ ધરાવે છે, તો 3164.7. હવે એક જનીન કેટલા બેઝ ધરાવે છે, તો સરેરાશની વાત છે અહીંયા. તો સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે, જેના આકારમાં ભિન્નતાઓ જોવા મળે છે. અને એક જનીન સરેરાશની વાત છે, એટલે કોઈમાં વધારે પણ હોય, કોઈમાં ઓછા પણ હોય છે અહીંયા. તો મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જે જનીન છે એ છે ડિસ્ટ્રોફિન. આ ડિસ્ટ્રોફિન જનીન 2.4 મિલિયન બેઝ ધરાવે છે. તો અહીંયા બે પ્રશ્ન થઈ ગયા. મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન કયો? તો આવશે ડિસ્ટ્રોફિન. અને બીજો મહત્ત્વનો પ્રશ્ન, ડિસ્ટ્રોફિન જનીન કેટલા બેઝ ધરાવે છે? તો 2.4 મિલિયન બેઝ ધરાવે છે. તો આ રીતે સરેરાશ જનીન અને ડિસ્ટ્રોફિન જનીન જોઈ ગયા. હવે માનવીમાં કેટલા જનીનોને આવેલા છે અહીંયા? તો માનવીમાં આવેલા જનીનોની સંખ્યા 30,000 જેટલી છે. સંશોધન પછી આ 30,000ની માહિતી મળી, પણ તે પહેલાં એવું માનવામાં આવતું કે માનવીમાં જનીનોની જે સંખ્યા છે 80,000થી 1,40,000 જનીનો હોવા જોઈએ. પણ આ જે ધારણા છે એના કરતાં જનીનની સંખ્યા ઘણી ઓછી જોવા મળી છે. ત્યારબાદ જોઈએ આપણે આ રીતે માનવ જનીનનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. એના પરથી કેટલીક રસપ્રદ માહિતી મળી કે માનવીમાં લગભગ 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા જ માનવીઓમાં એક સમાન છે. તો બધા માનવીઓમાં ન્યુક્લિયોટાઇડ બેઝ એમાં કેટલા ટકામાં સમાનતા જોવા મળે છે? તો 99.9%માં સમાનતા છે. આગળ એક વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે માનવીમાં ન્યુક્લિયોટાઇડ બેઝમાં કેટલા ટકામાં ભિન્નતા જોવા મળે? તો સ્વાભાવિક છે કે 99.9%માં સમાનતા છે, એટલે ભિન્નતા માત્ર 0.1%માં છે. હવે આ જુદા જુદા જનીનો દ્વારા જુદા જુદા કાર્યો થાય છે, પણ અત્યારે શોધ કરાયેલા જનીનોમાંથી 50% જનીનોના કાર્યો હજુ સુધી જાણી શકાયા નથી. એની કોઈ માહિતી મેળવી શકાઈ નથી. એટલે કેટલા ટકા જનીનોના કાર્ય હજુ મેળવી શકાયા નથી, માહિતી મેળવી શકાઈ નથી? તો 50%. એ ઉપરાંત આપણે જોઈએ કે જનીનો દ્વારા પ્રોટીન સંશ્લેષણ થાય છે. તો આ પ્રોટીન સંશ્લેષણ સાથે કેટલા ટકા જનીનો સંકળાયેલા છે? તો પ્રોટીન માટેના સંકેત કરતા જનીનો 2%થી પણ ઓછા છે. બીજું જોઈએ આપણે તો હ્યુમન જીનોમ એનો જે મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોનો બનેલો છે, અને આ પુનરાવર્તિત ક્રમો ડીએનએના વિસ્તરેલા ભાગ છે કે જે ક્યારેક સૌથી 100થી 1000 વખત પુનરાવર્તિત થતા હોય છે, અને એનો સીધો સાંકેતિક સંબંધ એના કાર્યોમાં સાથે હોતો નથી. પણ તેના દ્વારા રંગસૂત્રની સંરચના, એની ગતિકીય અને વિકાસ વિશે જાણકારી મેળવી શકાય છે. તો મોટાભાગે અહીંયા દરેક વ્યક્તિની અંદર આ જે પુનરાવર્તિત એકમો જે 100થી 1000 વખત જે બેઝ જોડ પુનરાવર્તિત થાય છે એ વ્યક્તિએ વિશિષ્ટ હોય છે. એને વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પાછળ એક પ્રશ્ન આવશે એનો, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. અને વ્યક્તિએ આ પુનરાવર્તિત એકમો વિશિષ્ટ હોય છે. એટલે આપણે જોઈશું કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોઈ પણ વ્યક્તિની ઓળખ માટેનો ઉપયોગ થાય છે. તો એના માટે સમગ્ર ડીએનએ આપણે જોયું કે 3300 પુસ્તકો
એક પુસ્તકમાં 1000 પાના હોય અને એક પાના ઉપર 1000 શબ્દ લખેલા હોય, એનું ચકાસણી કરવી શક્ય નથી. તેના માટે આજે વ્યક્તિએ આજે પુનરાવર્તિત એકમો વિશિષ્ટ હોય છે, એની જ ચકાસણી કરીને વ્યક્તિની ચોક્કસ ઓળખ સ્થાપિત કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સરેરાશ જે જનીન છે એ 3000 બેઝ ધરાવે છે. તેમાં કેટલાક પ્રશ્નો તરીકે આવે છે કે પ્રથમ રંગસૂત્ર એના પર સૌથી વધારે જનીનો છે. કેટલા જનીનો છે? તો 2968. એક જનીન સરેરાશ 3000 બેઝ ધરાવે છે. આવા કેટલા જનીન પ્રથમ રંગસૂત્ર પર છે? તો 2968. એટલે અહીંયા બે પ્રશ્ન થઈ ગયા. સૌથી વધુ જનીન કયા રંગસૂત્ર પર આવેલા છે? તો પ્રથમ રંગસૂત્ર પર. અને બીજો પ્રશ્ન, પ્રથમ રંગસૂત્ર પર કેટલા જનીનો આવેલા હોય છે? 2968. અને વાય રંગસૂત્ર એના પર સૌથી ઓછા જનીન જોવા મળે છે. તો કયા રંગસૂત્ર પર સૌથી ઓછા જનીન જોવા મળે? તો વાય રંગસૂત્ર. આ વાય રંગસૂત્ર એટલે આપણે લિંગ નિશ્ચયનમાં શીખી ગયા છે કે નર માનવીમાં લિંગી રંગસૂત્રની જોડ પૈકી એક એક્સ લિંગી રંગસૂત્ર અને બીજું સહેજ કદમાં નાનું છેડા પરથી વળેલું વાય રંગસૂત્ર હોય છે. માદામાં આ વાય રંગસૂત્ર હોતું નથી. તો માત્ર નરમાં આ જે વાય રંગસૂત્ર લિંગી રંગસૂત્ર આવેલું છે એના પર સૌથી ઓછા જનીન છે. તો કેટલા જનીન છે? બીજો પ્રશ્ન. તો 231 જનીન ધરાવે છે. એ ઉપરાંત વૈજ્ઞાનિકોએ બીજી એક માહિતી મળી કે લગભગ 1.4 મિલિયન જેટલા સ્થાનો પર એકલ બેઝ ડીએનએ તફાવત જોયો એમણે, જેને સ્નિપ્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્નિપ્સ એટલે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. આના વિશે માહિતી મળી. આ માહિતી રંગસૂત્રમાં એ સ્થાનો પર જોવા મળી કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવ ઇતિહાસ વિશે તપાસ કરવામાં એ મદદરૂપ થાય છે. તો રોગ સાથે સંકળાયેલા ક્રમ એમાં આ માહિતી જોવા મળે છે કે જેના પરથી રોગની માહિતી સરળતાથી મેળવી શકાય છે. તો આ થઈ ગયા હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો. હવે એની સામેના પડકારો આપણે જોઈ લઈએ. તો કયા પડકારો હતા? તો અહીંયા ડીએનએ અનુક્રમો દ્વારા મેળવેલી જાણકારી અને એના સંશોધનોથી જૈવિક તંત્રને સમજવામાં ખૂબ અનુકૂળતા થઈ ગઈ છે. પણ આ વિશાળ કાર્ય માટે આપણે જોઈએ તો કાર્ય કરવા માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં વિવિધ ક્ષેત્રોમાં વિશેષજ્ઞો અને સર્જનાત્મક અને કૌશલ્યતાનો ઉપયોગ કરી શકાશે. તો ઘણા બધા વિશેષજ્ઞોની જરૂર પડે અને ઘણા બધા કૌશલ્યોને એમાં ઉપયોગ કરવો પડે, ઘણા બધી વ્યક્તિઓને એમાં જરૂર પડે. તો આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના અનુક્રમોને કારણે જૈવિક સંશોધનોની નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી શકાય છે અને નવી ટેકનોલોજીને કારણે વ્યાપક સ્તરે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પણ અનુકૂળતા થઈ શકી છે. તેનાથી જીનોમમાં પ્રાપ્ત જનીનો વિશે સરળતાથી અભ્યાસ થઈ શકે છે. એ ઉપરાંત પેશી, અંગ કે ગાંઠ એમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જૈવ રસાયણોને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન પરસ્પર કઈ રીતે કાર્ય કરી શકે છે એની જાણકારી પણ મેળવી શકાય. અને આપણે જોઈ ગયા પ્રોટીન સંશ્લેષણમાં જનીનો દ્વારા પ્રોટીનનું નિર્માણ કઈ રીતે કરવામાં આવે આના પરથી જ માહિતી મળેલી છે. થેન્ક યુ ઓલ.